નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતીઓના મોતથી ચિચિયારીઓ ગુંજી ઉઠી। પંજાબના ગમખ્વાર અકસ્માત થતા ગુજરાતના 5 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા। આજે સવારે બઢડિયા ગુંડાળી ગામ નજીક ફોર્ચ્યુનર કાર ડિવાઇડર સાથે અથડાતા પલટી મારી ગઈ હતી, જેમાં આખી કાર પડીકું વળી ગઈ હતી। કારની અંદર બેઠેલા ગુજરાતના 5 લોકોના મોત થયા છે। મળતી માહિતી મુજબ કાર આ બડોદરાથી ડબવાલી તરફ જઈ રહી હતી। તેમાં ગુજરાત પોલીસની મહિલા કર્મચારી અમિતા અને તેના 4 મિત્રો અંકુશ, ભરત, ચેતન અને સતીશની સાથે ગુજરાત આવી રહી હતી। જી હા મિત્રો, આ લોકો શિમલા ફરીને પાછા આવતા હોવાની જાણવા મળ્યું હતું। જો કે કાતિલ ઠંડીના દોર વચ્ચે ભારે ધુમ્મસ વચ્ચે વહેલી સવારે તેમની કાર ડિવાઇડર સાથે અથડાઈ જતા કારનો કચ્ચર ઘાણ થઈ ગયો હતો અને આ દુર્ઘટનામાં તમામ 5 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે। તો આ દુર્ઘટના અંગે જાણકારી આપતા એસપી સિટી નિરેન્દરસિંહ જણાવ્યું હતું કે 5 મિત્રોના મૃતદેહને કબજે લઈ સિવિલ હોસ્પિટલ રવાના કરાયા હતા અને મૃતકોના પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।